માં ચંદ્રઘંટા છે એમનું મહત્વ શું છે? એક ભાવથી તમે જોવા જાઓ ને તો વજ્ર કરતા પણ આપણને કઠોર લાગે છે એવી માં ચંદ્રઘંટા છે. શાસ્ત્રકારો અને દેવી ભાગવત એ પ્રમાણ આપે છે કે માં ભગવતીનું આદ્ય સ્થાન જો કોઈ હોય તો હિમાલયથી પણ આગળ એક સ્થાન બતાવવામાં આવ્યું છે જેનું નામ છે મણિદ્વીપ. નમસ્કાર, રાજ ઇનસાઇટ કોર્નરમાં આપ સૌનું સ્વાગત છે. હું છું માર્ગી અને આજે આપણે આવી ગયા છીએ નવરાત્રિના પાવન પર્વ ઉપર ત્રીજા નોરતે. આજે આપણે વાત કરીશું એ માતાજી વિશે કે જેમના મસ્તક પર અર્ધચંદ્ર વિરાજમાન છે, એટલે કે માં ચંદ્રઘંટા. માં ચંદ્રઘંટા કે જેમનું સ્વરૂપ જેટલું ભયાનક છે એટલું જ કલ્યાણકારી અને શાંત પણ છે. માં ચંદ્રઘંટા કે જે આપણને સુખ અને શાંતિ આપનારી છે. તો આજે આપણે આ ઇનસાઇટ સફરની શરૂઆત કરીશું શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ સાથે. આપનું હું ખૂબ સ્વાગત કરું છું. તો શાસ્ત્રીજી, અમને એ જણાવશો કે માં ચંદ્રઘંટા છે એમનું મહત્વ શું છે? ત્રૈલોક્યમે તદખિલમ રિપુનાસનેન ત્રાતમ ત્વયા સમર મૂર્ધને તેપી હત્વા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આ ત્રીજા નોરતાની અધિષ્ઠાત્રી માં ભગવતી ચંદ્રઘંટાના મહત્વ વિશે આપણે વાત કરવી છે. ત્યારે સર્વપ્રથમ તો જોવા જઈએ તો માં ભગવતી પાર્વતીના અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ સમયે માં ભગવતીએ અલગ અલગ પ્રકારના કાર્ય કર્યા અને જે પ્રકારના કાર્ય કર્યા એ પ્રકારે માં ભગવતીના સ્વરૂપોનું નિર્માણ બતાવવામાં આવ્યું, માં ભગવતીના સ્વરૂપોનું નામકરણ બતાવવામાં આવ્યું. અને એમાંનું આજે આ નવરાત્રીનું પાવનકારી, મંગલકારી અને દિવ્યકારી પર્વ ત્રીજું નોરતું અને ત્રીજા નોરતાની અધિષ્ઠાત્રી એટલે માં ચંદ્રઘંટા. તો શાસ્ત્ર કહે છે કે માં ભગવતી ભગવાન દેવાદિદેવ મહાદેવની અર્ધાંગીની પાર્વતી અને આજ માં પાર્વતીનો એક સ્વરૂપ કે જેના મુગટની ઉપર ઘંટાકાર ચંદ્રમા રહેલો છે અને એ ઘંટાકાર ચંદ્રમાના કારણે થઈ જેને કહેવામાં આવ્યું છે ચંદ્રઘંટા. આપણે આગળ જ વાત કરી ને કે એક સ્વભાવમાં ભગવતીનો એવો છે, કોમળ છે, અને એક બાજુ તમે જોવા જુઓ તો માં ભગવતી બિહામણી લાગે છે. તો આ ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે તો કે વજ્રાદપી કઠોરાણી અને મૃદુમાની કુસુમાનપી. એક ભાવથી તમે જોવા જાઓ ને તો વજ્ર કરતા પણ આપણને કઠોર લાગે છે એવી માં ચંદ્રઘંટા છે અને મૃદુમાની કુસુમાનપી. એક બીજા ભાવથી આપણે જોવા જઈએ તો પુષ્પ કરતા પણ જો કોમળ હોય તો એવું સ્વરૂપ માં ભગવતી આ ચંદ્રઘંટાનું બતાવવામાં આવેલું છે. અને વિશેષતઃ આ નવરાત્રીના ત્રીજા દિવસે આજ માં ભગવતી પાર્વતીનું આ સ્વરૂપ, આ ચંદ્રઘંટા, એનું વિશેષ આરાધન, એનું વિશેષ પૂજન અને એનું વિશેષ અર્ચન એ કરવામાં એ આવતું હોય છે. શાસ્ત્રીજી, તમે અમારા દર્શકોને જણાવશો કે માં પાર્વતીનું માં ચંદ્રઘંટામાં રૂપાંતર કઈ રીતે થયું અને એમનું જે શિવજી સાથેના લગ્ન થયા એમાં એમનું શું મહત્વ છે? ચોક્કસથી આમ તો જોવા જઈએ તો માં ભગવતીનું પાર્વતીમાંથી ચંદ્રઘંટામાં રૂપાંતર આમ તો જોઈએ, પહેલું નવરાત્રી એ માં શૈલપુત્રીની બતાવવામાં આવી. એટલે કે માં પાર્વતી હિમાલયને ત્યાં દીકરી તરીકે અવતરિત થયા અને હિમાલયનું એક નામ બતાવવામાં આવ્યું છે શૈલરાજ. એ શૈલની પુત્રી એટલે શૈલપુત્રી. પછી બ્રહ્મચારિણી માં ભગવતીએ કઠોર તપશ્ચર્યા કરી, બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું અને પછી આપણે આગળ જાણીએ છીએ કે ભગવાન દેવાદિદેવ મહાદેવે એ જે તપ કર્યું જેના કારણે શરીર ગૌરવર્ણ બતાવવામાં આવ્યું. માં ભગવતીનું શરીર એ તપના કારણે પ્રબળ બન્યું અને એ પ્રબળ બન્યું પછી કરવું શું તો ભગવાન દેવાદિદેવ મહાદેવની આજ્ઞાથી જ માં ભગવતીએ પોતાના મસ્તક ઉપર ઘંટાકાર ચંદ્રમાને એ ધારણ કર્યો. શું કામ તો કે શીતળતા, જે તપના કારણે થઈને ઉગ્રતા વ્યાપ્ત થવા લાગી. શાસ્ત્ર કહે છે, આપણે ત્યાં યોગની અંદર પણ નિયમ બતાવવામાં આવ્યો છે કે વ્યક્તિ જ્યારે યોગ, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, આસન આ બધું કરે છે ને એટલે શરીરની અંદર રહેલી જે આંતરિક શક્તિ છે ને એ ઉર્જાઓ બધી ઉષ્ણ થવા લાગે છે, એ બધી ગરમ થવા લાગે છે. અને જે યોગીઓ છે, જે મોટા સાધકો છે, એ બધાનું ભોજન બેન તમે જોજો સાત્વિક ભોજન હશે. શું કામ તો કે એને અંદરની શરીરની જ એટલી બધી ગરમીઓ એને ઉત્પન્ન કરી છે ને કે એને બાહ્ય કોઈ ખોરાકની કે એવા મરી મસાલાની, એટલા માટે એનો સાત્વિક એનો ભાવ તમે જો સ્વાદ વગરનું ભોજન હશે. તો અહીંયા પણ એ જ ભાવ બતાવવામાં આવ્યો કે માં ભગવતીએ
જ્યારે બ્રહ્મચર્યનું રૂપ ધારણ કર્યું ને ત્યારે કઠોર તપશ્ચર્યા કરી છે, ઉગ્ર અનુષ્ઠાન કર્યું છે. આપણે ફીલ કરી શકીએ, આપણે પણ અનુભવ કરી શકીએ કે અવિરત તમે 2, 3 કે 4 કલાક કોઈ મંત્રનો સતત કન્ટિન્યુ જપ કરો, કોઈ મંત્રનું અનુષ્ઠાન કરો, કોઈ સતત તમે 4 કે 5 કલાક અવિરત કાર્ય કરો ને, એટલે તમારું મન છે, તમારું શરીર છે, આકુળ વ્યાકુળ અને ઉગ્ર થવા લાગશે. અને એના કારણે થઈને શાંતિ પમાડવા માટે તમારે શીતળતા પ્રાપ્ત કરવી જ પડશે. એટલે ત્રીજો દિવસ એ તૃતીયમ ચંદ્ર ઘંટેથી, તો મસ્તક ઉપર ચંદ્રમાને ઘંટાકારની અંદર એને ધારણ કરવામાં આવ્યો. શું કામ? તો કે આ જે ઉગ્રતા વ્યાપ્ત થયેલી હતી ને, એ ઉગ્રતાને શાંત કરવા માટે થઈ અને માં ભગવતીનું ત્રીજા નોરતાનું આ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, ચંદ્ર ઘંટાનું, કે જેના કારણે થઈ અને માં એ શીતળતા પ્રદાન કરે છે. આજે પણ આ નવરાત્રીમાં રહેલા સાધકો હોય, નવરાત્રીમાં રહેલા ભક્તો હોય, તો એને શીતળતા અર્પણ કરે છે. અને એ શીતળતાની સાથે સાથે ક્યાંય ને ક્યાંય કઠોરતા, કે ક્યાંય ને ક્યાંય ભયાનકતા, એ તો એના શરીરની અંદર વ્યાપ્ત થયેલી જ છે. કારણ કે બ્રહ્મચારીની વ્રતની અંદર એને કઠોરતા રૂપી ઉષ્ણતા, કઠોરતા રૂપી ગરમી એ પહેલેથી જ એને પ્રાપ્ત કરેલી છે. એટલા માટે થઈ અને માં ભગવતી ચંદ્રઘંટા એવું કહેવાય કે કોમળતા અને કઠોરતાની એક પર્યાયવાચી જો કોઈ હોય તો એમાં ભગવતી આ ચંદ્રઘંટા એ બતાવવામાં એ આવેલી છે. શાસ્ત્રીજી, આપણે માં ચંદ્રઘંટાના દર્શન કરીએ તો એમાં આપણને દેખાય કે માને જોઈએ ને તો વાઘ કે સિંહ ઉપર સવાર થયેલા દર્શાવવામાં આવેલા છે અને સાથે કોઈ શસ્ત્ર પણ છે. તો એ શું દર્શાવે છે? ચોક્કસથી આપણે જોઈએ તો દેવી પ્રસિદ્ધ પરમા ભવતી ભવાય સદ્યો વિનાશયસી કોપવતી કુલાની. ક્યારેક આ માં ભગવતી કોપવતી કુલાની, કુલ ઉપર, આપણા આ વંશ ઉપર, આ સમગ્ર પૃથ્વી ઉપર પોતે કોપાયમાન પણ થાય છે. અને એ જ માં ભગવતી દેવી પ્રસિદ્ધ પરમા ભવતી ભવાય, એ ભવતી જ્યારે આશીર્વાદ આપવા વાળી બને છે, પ્રસન્ન મુદ્રામાં હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન મુદ્રામાં હોય ત્યારે એની પાસે તમે અભયત્વ, ત્યારે તમે એની પાસે કોઈ વરદાન માંગો ત્યારે પુણ્યકારી, એ શ્રેયકારી, યશોકારી, આપણા માટે હિતકારક હોય ને એવું આપણને અર્પણ કરે છે. તો સિંહનું કામ પણ એ છે. સિંહ ઉપર માં ભગવતીએ, એનું એક નામ છે વાઘેશ્વરી, સિંહેશ્વરી, કે જેને વાઘ ઉપર કે સિંહ ઉપર પોતે અસવારી કરેલી છે. તો સિંહ એનું વાહન કરેલું છે. સિંહને પોતે માં ભગવતીએ પોતે શીતળતા તો આપે છે, પોતે મનની શાંતિ પણ અર્પણ કરે છે, છતાં પણ સિંહને એને અંકુશમાં રાખ્યો છે. અને એક ભાવ એવો પણ છે કે સિંહ એ જંગલનો રાજા ગણવામાં આવે છે. સિંહ છે, તમે જો પર્યાપ્ત હોય, એ કોઈને નુકસાન નથી પહોંચાડતો. સિંહ કદાચ શિકાર કરીને આવેલો હોય ને તો બાજુમાંથી મનુષ્ય પસાર થઈ અને નીકળે છે, છતાં પણ સિંહ એને હેરાન નથી કરતો. અને એક નિયમ એવો પણ મિત્રો આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે કે જ્યારે સિંહ હાલ્યો થતો હોય ને ત્યારે સિંહને મારે તમારે રસ્તો આપી દેવો પડે. જો તમે એ સિંહનો રસ્તો ક્રોસ કરશો, એ સિંહનો રસ્તો તમે ઓળંગશો, તો એ સિંહ બાકી નહીં મૂકે. આ સિંહની તાકાત છે, આ સિંહનું પહેલું લક્ષણ છે. સિંહસ્ય લક્ષણમ અસ્તિ, એને રસ્તો આપવો પડે, કારણ કે રાજા છે, નાયક અસ્તિ. એટલે માં ભગવતીનું આ પ્રથમ લક્ષણ બતાવવામાં આવ્યું છે કે ક્યારેક એવું કાર્ય બને ને ત્યારે આપણે પણ જીવનમાં, આપણા લોકોમાં, આપણા સમાજમાં કે આપણા કુટુંબ પરિવારમાં કે બધું બહુ તમે જાતે કરી અને થાકી જાઓ ને ત્યારે વ્યક્તિને જતું કરી દેવામાં બહુ મજા છે. આ ભાવ એ અહીંયા આ સિંહ પાસેથી જે શીખવા જેવો છે. હાથની અંદર માં ભગવતીએ અસ્ત્ર અને શસ્ત્ર રાખેલા છે. અસ્ત્ર અને શસ્ત્રનો ભાવ પણ એ બતાવવામાં આવ્યો છે કે જેને પૂરી વિદ્યા દ્વારા જાણી અને જેનો ઉપયોગ કરવામાં આવે એને અસ્ત્ર કહેવામાં આવે. અને કોઈ પણ હાથની અંદર રહેલું શસ્ત્ર એને ફેંકવામાં આવે, સામેવાળા વ્યક્તિ ઉપર એનો પ્રયાણ કરવામાં આવે, એનો ઘા કરવામાં આવે, તો એને શસ્ત્ર કહેવામાં આવે છે. તો અસ્ત્ર અને શસ્ત્ર, શાસ્ત્ર કહે છે કે જે સઠે સાઠ્યમ સમાચરે, તમારી સાથે તમને કોક હણે છે, તમારી સાથે કોક સઠતા ભર્યું વર્તન કરે છે, તો સમાચરે, એની સામે પણ તમારે સઠ ભર્યું આચરણ કરવું જોઈએ. આ ત્રીજો દિવસ માં ચંદ્રઘંટા મને તમને એ જ સૂચન કરે છે, કારણ કે એક ભાવ કોમળતાનો છે અને એક ભાવ કઠોરતાનો છે. તો ક્યાંક આજે વર્તમાન સમયની અંદર આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે જેવા સાથે તેવા,
તો એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે. મા ભગવતીનું વાહન પણ મને તમને સૂચન કરે છે કે કોઈને નડો નહીં. અને શાસ્ત્ર તો કહે છે કે આપણે આપણું કરવું. ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના. આપણે કોઈનું સારું તો નથી કરી શકતા મિત્રો, તો કમસે કમ એને આપણે નડીએ તો નહીં. આપણે આપણું કામ કરતા જઈએ, સાઈડમાંથી નીકળી જઈએ. હા, પણ આપણને કદાચ કોક તકલીફ આપે છે તો સિંહનું કામ અહીંયા ત્રીજા નોરતામાં આપણને પ્રમાણ આપે છે. અને એનીથી આગળ એની તમે વાત કરી ને કે હાથમાં રહેલું અસ્ત્ર અને શસ્ત્ર, તો જેમ સુભદ્રાના ગર્ભની રક્ષા કરી છે ને, એવી જ રીતના એ અસ્ત્ર અને શસ્ત્ર દ્વારા આજના આ સમયની દરમિયાન અગ્નિ રક્ષેત, જલ રક્ષેત, વાયુ રક્ષેત, આ બધાથી આપણું રક્ષણ આ મા ભગવતીના હસ્તકમળની અંદર રહેલું અસ્ત્ર અને શસ્ત્ર એ ચોક્કસથી કરવા વાળું એ બનતું હોય છે. હવે સ્વામીજી, આપણે યોગ અને આધ્યાત્મિક પરંપરાઓમાં માં ચંદ્રઘંટા અને કહેવાય કે મણિપુર ચક્ર વિશે સંબંધ જણાવેલો છે, તો એના વિશે તમે કંઈ જણાવશો? બહુ ચોક્કસથી અને બહુ સિદ્ધ વાત કહેવાય, બહુ સારો પ્રશ્ન કહેવાય કે મણિપુર ચક્ર. આમ તો મા ભગવતીનું મૂળ ધામ જો કોઈ હોય ને બેન, તો દેવી ભાગવતની અંદર આનું પ્રમાણ છે. ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે આપણે કદાચ સામાન્ય આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ભગવાન વિષ્ણુનો વાસ ક્યાં છે, તો આપણે બધા મિત્રો સામાન્ય કહીએ કે વૈકુંઠમાં. ભગવાન બ્રહ્માજી ક્યાં રહે, તો કે બ્રહ્મલોકમાં. ભગવાન ઇન્દ્ર ક્યાં રહે છે, તો કે સ્વર્ગલોકમાં. ભગવાન દેવાદિદેવ મહાદેવનું નિવાસ સ્થાન ક્યાં છે, આપણે બધા સ્વાભાવિક કહીએ કૈલાસ કે હિમાલયમાં. અને મા ભગવતી દુર્ગાનું આદિ સ્થાન ક્યાં છે, તો આપણે અલગ અલગ સ્વરૂપો જે શક્તિપીઠોના છે કહીએ છીએ. પણ શાસ્ત્રકારો અને દેવી ભાગવત એ પ્રમાણ આપે છે કે મા ભગવતીનું આદ્ય સ્થાન જો કોઈ હોય તો હિમાલયથી પણ આગળ એક સ્થાન બતાવવામાં આવ્યું છે જેનું નામ છે મણિદ્વીપ. અને આ મણિદ્વીપની અંદર દેવતાઓનું એક અખંડ સભા સત્ર ચાલુ થયું હતું. કારણ કે અસુરોની અલગ અલગ પ્રકારે જ્યારે દેવતાઓ પરાજય થવા લાગ્યા, ત્યારે દેવતાઓએ ભેગા મળી પોતાની બધી શક્તિઓ, પોતાની પાસે રહેલા અસ્ત્રો અને શસ્ત્રો એ મણિપુર ધામની અંદર, મણિદ્વીપની અંદર એ બિરાજમાન કર્યા હતા. અને એમાંથી એક શક્તિ, એક તેજ, એક પુંજ પ્રગટ થયો, જેને આપણે દુર્ગ કહીએ. દુર્ગ એટલે કિલ્લો. અને ભગવાન શિવજીએ એની પ્રતિષ્ઠા કરી, એટલે દુર્ગાકાર એ દુર્ગા બની છે. તો એ જે તમે ભાવ કહ્યો કે યોગ સાધનાની અંદર જોવા જઈએ તો મા ભગવતી ચંદ્રઘંટાને આપણે ત્યાં શીતળામાના સ્વરૂપે તરીકે ઓળખવામાં આવે છે. એનું વાહન ગર્દભ એટલે કે ગધેડો. એ મા ભગવતી આમ તો જોવા જઈએ તો એમાં ભગવતી પોતે ગર્દભ ઉપર પણ એ અસવારી કરવા વાળી બને છે. એ પણ એક ભાવ બતાવવામાં આવેલો છે. ત્યારે યોગના લક્ષણ દ્વારા શરીરની અંદર અલગ અલગ પ્રકારના સપ્ત ચક્રો બતાવવામાં આવ્યા છે. અને એ સપ્ત ચક્રની અંદર આપણા શરીરમાં રહેલું મણિપુર ચક્ર, મા ભગવતી ચંદ્રઘંટા. કારણ કે એક ભાવ શું છે, કઠોરતાનો છે, અને એક ભાવ કેવો છે, કોમળતાનો છે. આ ચક્ર કેવું છે, તો કે ચક્રાર પંક્તિરીવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. આ ચક્ર અવિરત મારા તમારા આમ શરીરની અંદર મણિપુર ધામ, આ શરીર માનસી પૂજા તો શું કે છે કે આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. એ ભાવથી જ્યારે ફરતું રહે છે, ત્યારે એ ચક્ર જેમ ફરતું રહે છે ને, અડધો ભાગ કોમળતાનો અને અડધો ભાગ કઠોરતાનો, અડધો ભાગ કોમળતાનો, અડધો ભાગ કઠોરતાનો, એ ભાવ જ્યારે અહીંયા આવે છે, ત્યારે મા ભગવતીના આ નોરતાને ત્રીજી નવરાત્રીએ, એટલે ત્રીજી નવરાત્રીએ ચંદ્રઘંટાના સ્વરૂપને ક્યાંક ને ક્યાંક આ શરીરમાં રહેલા મણિપુર ચક્રની સાથે જોડવામાં આવેલું છે. શાસ્ત્રીજી, માતાજીના હાથમાં રહેલી ઘંટડી છે એ કઈ રીતે, જે રીતે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે, તો એનો ઊંડો અર્થ જણાવશો? બહુ સિદ્ધ વાત કહેવાય. આપણે ત્યાં અવાજ, ધ્વનિ પ્રદૂષણ, અને હમણાં થોડા સમય પહેલા આપણા માનનીય પીએમ સાહેબે પણ અત્યારના સમયે આપણે જોવા જઈએ તો નવરાત્રીઓમાં, પહેલા આપણી નવરાત્રીઓ કેવી હતી, સામાન્ય ઢોલ ઉપર, થાળી કે ગાગરના નાદ ઉપર સામાન્ય આપણે ગરબા લઈ પ્રદક્ષિણા કરી અને આપણે નવરાત્રી ઉજવતા. આજે નવરાત્રીએ ક્યાંક ભવ્ય ઘોંઘાટનું સ્વરૂપ ધારણ કર્યું છે. ડીજે નો તાલ હોય, મોટા મોટા અલગ અલગ વાદ્યોનું સ્થાન હોય, પરંતુ અહીંયા માં ચંદ્રઘંટા એક ઘંટડીનો નાદ છે. ધ્વનિનો પણ એક પ્રકારના તરંગો આવે છે. અને હમણાં આખું
આફ્રિકા જેવા વિદેશોની અંદર પણ આ ધ્વનિ તરંગોનું ત્યાંની લેબોરેટરીમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. અને હમણાં રિસર્ચ કરવામાં આવ્યું, પણ આપણા શાસ્ત્રો તો ત્યારથી કહે છે કે જે સ્થાનમાં ઘંટડી નાદ કરવામાં આવે છે ને, તો ઘંટાનાદ પ્રકુર્વિતમ તતો વ્યજન મારભેત, જે સ્થાનની અંદર ઘંટનો નાદ કરવામાં આવે એ ઘંટના નાદના તરંગો જેટલા સ્થાનમાં આરો અવરો થાય છે, એ સ્થાનનું જે વાઇબ્રેશન છે, એની હોરાઓ છે, એ વાતાવરણ નકારાત્મકતાને દૂર કરી અને સકારાત્મક ભર્યું વાતાવરણ રહે છે. તમે જુઓ, આપણા જૂના મોટા દેવાલયો, મોટા મંદિરો, એની અંદર આરતી સમયે ઘંટાનાદ કરવામાં આવે. શું કામ? તો કે ત્યાં રહેલું જે નકારાત્મક પોઝિટિવ એવું વાઇબ્રેશન છે ને, એને દૂર કરવામાં આવે છે. અને એ નકારાત્મક વાતાવરણને દૂર કરે અને ચોક્કસથી આપણે ત્યાં જઈએ ને, એટલે આપણને મનની શાંતિ, આમ એકાગ્રતાની પ્રાપ્તિ થાય. એ સ્થાન પ્રત્યે આપણને લગાવ થાય. શું કામ? તો કે ઘંટાનાદમાંથી નીકળેલો એક તરંગ, ઘંટાનાદમાંથી નીકળેલો એક અવાજ, એ ક્યાંય ને ક્યાંય આપણને મનની શાંતિ અને એકાગ્રતા આપવા વાળો બને છે. ત્યારે આ ત્રીજી નવરાત્રીએ માં ચંદ્રઘંટાનું સ્વરૂપ એ ક્યાંય ને ક્યાંય આ ફળ આપવા માટે પણ આપણને પ્રેરિત કરતું હોય, એ એવું લાગી રહ્યું છે. હવે શાસ્ત્રીજી, ચંદ્રઘંટામાં છે એમનું વ્યક્તિત્વ આપણે જોઈએ તો એ કોમળતા અને ભયંકરતા બંનેનું મિશ્રણ છે. તો આ જે દ્વંદ્વ છે એ આપણને જીવનનો કયો પાઠ શીખવે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય. આપણે આગળ જ વાત કરી કે આજના આધુનિક સમયની અંદર ઘણી બધી વખત એવું થાય છે કે આપણે લાગણી ભર્યો વ્યવહાર, લાગણી ભર્યો આપણું વર્તન, પરંતુ મિત્રો આ કલિયુગનો સમય છે અને કલિયુગના સમયની અંદર શાસ્ત્ર કહે છે કે જેના પ્રત્યે તમને વધારે લાગણી હશે ને, દુઃખની શરૂઆત બેન ત્યાંથી જ થશે. અને આ શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ વાત છે. અતિ પરિચયાદ અવગ્ન, વધારે, સૌથી વધારે જેના પ્રત્યે તમે પરિચયમાં આવશો અને પરિચયમાં આવ્યા પછી એની ખૂબ નિકટ તમે જશો ને, એટલે દુઃખની શરૂઆત ત્યાંથી થવાની છે. એટલે આપણે ત્યાં અલગ અલગ પ્રકારનું ડિસ્ટન્સ, અલગ અલગ પ્રકારની જગ્યા, અલગ અલગ પ્રકારનું થોડું એના વચ્ચે જગ્યા, સ્થાન રાખવાનું બતાવવામાં આવ્યું છે. થોડું અંતર રાખવું, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સમય એવો છે અને એ સમયના પ્રમાણે આપણે જોવા જઈએ ને, તો દરેક વ્યક્તિઓ ખૂબ નિકટ આવી જાય છે. અને એ નિકટ આવ્યા પછી એ જ વ્યક્તિ કંઈક આપણા માટે કાર્ય ન કરે એટલે આપણને દુઃખ, આપણને હાનિ પહોંચે છે. ત્યારે આ માં ભગવતીનું સ્વરૂપ ચંદ્રઘંટાનું આજના આ કલિયુગમાં આપણને એ સૂચન કરે છે, આપણને સામ્યતા રાખવાનું કરે છે કે તમે કઠોર પણ બનો અને તમે કોમળ પણ બનો. અને એ ભાવ જો કોઈ હોય ને, તો એક શ્રીફળ માસેથી આપણે શીખવા જેવો છે. મિત્રો, શ્રીફળનું કાર્ય, શ્રીફળનું જીવન જ એવું છે. બહારથી એ શ્રીફળ છે ને એટલું બધું કઠોળ છે, અને જીવનની અંદર જેને તડકો, જેને દુઃખ સહન કરી લીધું ને, પછી એના જીવનની અંદર સુખ આવવાનું. જેને તડકો સહન કર્યો છે ને, પછી એના જીવનની અંદર છાંયો આવવાનો જ છે. શ્રીફળનો ભાગ મિત્રો બહારથી કેવો છે? કઠોર છે. અને એ શ્રીફળને જ્યારે છોલવામાં આવે ને, પછી એ કઠોરનો ભાગ ધીરે 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 કરતા, સૌમ્ય કરતા કરતા કઠોરતામાંથી કોમળતા તરફ પર્યાપ્ત થઈ જાય છે. તો અહીંયા માં ભગવતી ચંદ્રઘંટાનું સ્વરૂપ પણ મને તમને એ જ સૂચન કરે છે કે આજના આધુનિક સમયની અંદર પણ મિત્રો આપણે બધા એવા બનીએ, વજ્ર જેવા કઠોર. અને ક્યાંક સમય એવો આવે ને, ત્યારે વજ્રાદપી કઠોરાની અને મૃદુમાની કુસુમાનપી, પુષ્પ કરતા પણ આપણે કોમળ બનીએ. તો આ જ ભાવ આ ત્રીજી નવરાત્રીના પાવન અવસરે માં ભગવતી ચંદ્રઘંટા મને તમને અર્પણ કરવા વાળી એ બને છે. ચોક્કસથી. હવે શાસ્ત્રીજી, એ જણાવશો કે માં ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે કોઈ એવા થતા અલગથી રીત રિવાજો કે મંત્ર જાપ કે કોઈ ભોગ વિશે? આપણા સમાજની અંદર, આપણા કુટુંબમાં કે આપણા પરિવારમાં ઘણી બધી જગ્યાએ નવરાત્રીના અંગીભૂત ઘણા બધા લોકો નવરાત્રીના અનુષ્ઠાન રહેતા હોય છે, નવરાત્રીના ઉપવાસ રહેતા હોય છે, નવરાત્રીનું વ્રત રહેતા હોય છે. તો એ પ્રમાણે આપ આચરણ, અનુષ્ઠાન, એ વ્રત, જપ કે નિયમ એ તમે કરી શકો છો. શાસ્ત્ર આધારિત આપણે જોવા જઈએ તો પહેલા જ દિવસે માં ભગવતીની પુણ્યને, ભગવતીના કલ્યાણને, માં ભગવતીના ફળને પ્રાપ્ત કરવા માટે થઈ ઘટ સ્થાપન બતાવવામાં આવ્યું છે, કળશ સ્થાપન બતાવવામાં આવ્યું છે, જવારાની પૂજા એ બતાવવામાં આવી છે. એ કદાચ કંઈ ન થઈ શકે તો નિત્ય પ્રતિદિન આપણે કોઈ વિદ્વાન પંડિતો, બ્રાહ્મણોને બોલાવી ચંડીપાઠનું પઠન કરી શકીએ છીએ.
એ પણ આપણાથી ન થઈ શકે તો દેવી કવચ, અર્ગલા, કિલક આ બતાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે આપણે ગરબા તો રમીએ જ છીએ, ગરબા રમવાની પાછળ પણ વૈજ્ઞાનિક અને લૌકિક મહત્વ પણ બતાવવામાં આવ્યું છે કે ગરબો જે રહેલો છે, ગરબાની ફરતે કેટલી પ્રદક્ષિણા ફરવાની છે, એની પાછળ પણ આખું વિજ્ઞાન રહેલું છે. કેવા કપડા આપણે ધારણ કરવાના છે એ પણ બતાવવામાં આવ્યું છે. આજે આ બધું ધીરે ધીરે યાંતું થવા માંડ્યું છે અને ક્યાંક ને ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ અને અનુકરણ થવા લાગ્યું છે. ત્યારે આ ત્રીજી નવરાત્રીએ એ દેવી કવચ, અર્ગલા અને કિલક એ કરવાનું એ પણ ન થઈ શકે તો સિદ્ધ કુંજિકા મંત્ર બતાવવામાં આવ્યો, સિદ્ધ કુંજિકા સ્તોત્ર બતાવવામાં આવ્યું, એ પણ ન થઈ શકે તો અંતે તો માં ભગવતીનો નવાર્ણ મંત્ર આપણે આગળ પણ વાત કરી, ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિદ્ય, જેટલા થઈ શકે એટલા અવશ્ય. શાસ્ત્ર કહે છે કે આ 9 દિવસ દરમિયાન 1.25 લાખ નવાર્ણ મંત્રના જપનું અનુષ્ઠાન કરવું જોઈએ. જેટલા મંત્રની શક્તિ આપણી પાસે હશે ને એટલી મારી તમારી વાણીની અંદર શુદ્ધતા અને પવિત્રતા એ આવશે. મનનાત ત્રાયતિ ઇતિ મંત્ર, એક અપશબ્દ બોલવાથી પણ એની ઇફેક્ટ, એની અસર જો થતી હોય તો સારા મંત્રો બોલવાથી મિત્રો કેમ ન થાય? તો આ ભાવ પણ એ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ માં ભગવતીનો ત્રીજા નવરાત્રીની અધિષ્ઠાત્રીમાં ચંદ્રઘંટા, તો એનું મૂળ મંત્ર ઓમ ચંદ્રઘંટાય નમઃ, ઓમ ચંદ્રઘંટાય નમઃ. એ મંત્ર બોલી અને આપ માં ભગવતીના પુણ્યને ફળને એ પ્રાપ્ત કરી શકો છો. એનાથી આગળ આપણે ત્યાં પ્રત્યક્ષ નવદુર્ગાના સ્વરૂપે અલગ અલગ બાળાઓની પૂજનનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેમાં 2 વર્ષની કન્યા હોય એને શૈલપુત્રીના સ્વરૂપે માનવામાં આવી છે, 3 વર્ષની કન્યાને બ્રહ્મચારિણીના સ્વરૂપે માનવામાં આવી છે. ત્યારે આજે ત્રીજા દિવસે તમે 4 વર્ષની કન્યાને તમે ચંદ્રઘંટાના સ્વરૂપે એનું પૂજન અર્ચન કરી અને એને કોઈ શૃંગારનું દ્રવ્ય છે, એ કદાચ અભ્યાસ કરતી હોય તો એને અભ્યાસને લગતી કોઈ એવી ફી છે, એવો ખર્ચો છે, એ કોઈ તમે સામાન્ય એ અર્પણ કરી શકો છો. તો પણ માં ચંદ્રઘંટાની કૃપાને આવી રીતે પણ આપણે પ્રાપ્ત એ કરી શકાય છે. આટલી ખૂબ જ ચોકસાઈ અને ચીવટપૂર્વક અમને ચંદ્રઘંટામાં વિશે જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી. ધન્યવાદ. માં ચંદ્રઘંટાના સ્વરૂપની ચર્ચાને આપણે અહીં જ વિરામ કરીશું. માં ચંદ્રઘંટામાંથી આપણને એ શીખવામાં આવ્યું છે કે શક્તિ અને શાંતિ જે છે એ બંને એક સાથે રહી શકે છે. તો આજના એપિસોડને આપણે અહીંયા જ પૂર્ણાહુતિ કરીશું. આવતીકાલનો એપિસોડ હશે માં કુષ્માંડા ઉપર, કે જે પૃથ્વીના સર્જનહાર તરીકે ઓળખવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે, અને રાજ ઇનસાઇડ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.